હેલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આટલું બધું લેયરિંગ કરીને અમે જઈએ છીએ આટલી ઠંડીમાં વોલમાર્ટ. આજે સ્નોફોલને 2 દિવસ થઈ ગયા છે, હજી ક્યાંય સ્નો ઓગળ્યો નથી. લાઈક કે બહુ મજા આવે છે, ચાલવા જેવું વાતાવરણ છે આજે. અમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ પર આટલું સરસ વ્યૂવાળું લેક છે. કેનેડાની આજ તો ખાસિયત છે, અહીંયા તમારે લોકોએ સારા વ્યૂ માટે કે પોલ્યુશન ફ્રી એર માટે ક્યાંય દૂર નથી જવું પડતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ અહીંયા 2 છે. તો હાલો બ્રિજજી, આપણે હાલવા માંડીએ. માંડ પહોંચશું ત્યારે અંધારું થાય પહેલા. એકવાર આ નજારો જોવો યાર, આખા દિવસની કોઈ થકાવટ છે આ ઠંડા પવનથી આ નજારાથી દૂર થઈ જાય. ગ્રેટ યાર. અહીંયાની ખિસકોલીઓ પણ મોટી મોટી હોય છે, છુપાઈ ગઈ છે, જો દેખાય છે અહીંયા. એના મોઢામાં કંઈક છે. ચાલતા 3 કિલોમીટર ચાલી લીધું હશે આપણે. યસ. અને રસ્તામાં યાર ઓલું બતાવવાનું તો રહી ગયું, ક્રેડિટ વ્યૂ. આ શું મસ્ત ઘર હતા. અને અહીંયા આટલા બધા દિવસ પછી એક અલગ પ્રકારની સ્ટ્રીટ લાઇટ જોઈ, નાઇસ નાઇટ લેમ્પ જેવી સ્ટ્રીટ લાઇટ. પબ્લિક ટ્રાન્સિટ છે, જે બસ આવે છે એ પણ સારી હોય છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટની એક વાત છે, 2 ટાઈપની, એક લોકલ બસ હોય છે, એક એક્સપ્રેસ હોય છે. બ્લુ કલર હોય એ લોકલ છે. હા, લાઈક મને અંદરથી ઠંડી લાગે છે, અંદરથી ગરમી થાય છે, ઉપરથી ઠંડી લાગે છે. આ છે અહીંયાના સિંગદાળિયા. હા, ખાતા ખાતા અમે હાઈલા જાય છે. હા મારી મોંઘી. હા છે ને સિંગદાળિયા. લાઈક અમે બસના $7 બચાવવા માટે થઈને ચાલીએ છીએ, અને આ $4-5 આવું ઉલાડી જાય. ચાલતા ચાલતા થોડાક આગળ આવ્યા ત્યાં જંગલ જેવું આવી ગયું છે. નાનું એવું ઝરણું, નાનું એવું જંગલ, પબ્લિક ગાર્ડન. એટલી કોમન વસ્તુ છે કે તમને જોવા મળી જાય. અને એનું વેધર, ઘડીક થાય તો વાદળા, ઘડીક થાય તો આ. અને અત્યારે થોડુંક સની થઈ ગયું છે. એક્સ્ટ્રીમ સ્પીડમાં થશે. જો આ મસ્ત જંગલ જેવું છે. કઈ બાજુ છે? આ બાજુ છે. સામે થોડોક બરફ હજી નથી ઓગળ્યો, એ દેખાય છે. થોડીક વાર પહેલા કહેતા હતા કે અહીંયા વેધર ચેન્જ થતા વાર નથી લાગતી, તો યસ, હવે વેધર બગડી ગયું છે અને વરસાદ આવવા માંડ્યો છે. અને વાતો કરતા કરતા અમે પહોંચી ગયા છીએ વોલમાર્ટ. વોલમાર્ટનું પિકઅપ સેન્ટર મેકવેજી. અહીંયા આ મળવું બહુ મુશ્કેલ છે, નોનવેજ જ મળે છે. $9.99 પ્લસ ટેક્સ. એક બર્ગર મિલ. પ્લસ ટેક્સ એટલે ઓલમોસ્ટ $650 થયા. ક્રિસમસ કલેક્શન આવી ગયું છે અહીંયા. હેન્ડવોશની બોટલ્સ ને બધું. આવું બધું ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, A to Z બધી વસ્તુ તમને વોલમાર્ટમાં મળી જાય છે. ઇન્ડિયાની કમ્પેરમાં થોડીક પ્રાઇસ વધારે હોય. આ લોટ બાંધવાનું, આ બધા ઇલેક્ટ્રિક પોટ છે ડિફરન્ટ બ્રાન્ડ્સના. આપણે મેઇન તો આ લોન્ડ્રી બાસ્કેટ લેવા આવ્યા હતા, એ લઈ લીધી છે. હવે બીજું બધું એક્સપ્લોર કરીએ કે શું છે. કેટલું બ્લેક ફ્રાઈડેમાં લેવા? બ્લેક ફ્રાઈડેમાં અમારે વેક્યુમ લેવાનું છે, ઇસ્ત્રી લેવાની છે, એ બધું અત્યારે જોઈ લઈએ છીએ. પછી બ્લેક ફ્રાઈડેમાં લઈ જશું બધું. રિટર્નમાં ટેક્સી લઈ અને અમે આવી ગયા છીએ ઘરે. અને ચાલો આપણે બતાવશું શું શોપિંગ કરી. યસ, ચાલો બતાવીએ. યસ, તો આજે બ્રિજે લીધું છે પેકેબલ પફર જેકેટ. જ્યોર્જ કંપનીનું છે, એક સાઈઝ મોટું છે, પણ લાસ્ટ પીસ હતું અને ખાલી $25 છે. યસ, સો ગુડ ડીલ, રાઈટ? ગુડ ડીલ. પછી લીધું છે આ પેપર, જે આપણે બ્લેક પેપર હોય ને એને ક્રશ કરવા વાળું, લાઈક ધીસ, મરી પાવડર માટે. યસ. અને આ આવ્યું છે $10 આઈ ગેસ. 9.97. યસ, $10. ઓકે, યસ. અહીંયા પ્રોડક્ટ ઉપર MRP લખવાનો ટ્રેન્ડ નથી. દરેક જે માર્ટ હોય પોતાની રીતે MRP ડિસાઈડ કરીને પ્રોડક્ટ વેચે. હા, પણ વોલમાર્ટમાં સારું હોય. ડોલરમાં બી સારું હોય, વોલમાર્ટમાં સારું હોય, શાકભાજીમાં ડોલરમાં કરતા વોલમાર્ટની ક્વોલિટી સારી હોય છે. રાઈટ. અને યસ, આ મને બહુ ટાઈમથી લેવા હતા અહીંયા, જ્યારથી જોયા ત્યારથી. આ ઈચ પીસ 75 સેન્ટનું છે. સેન્ટ્સમાં અહીંયા ખરીદી બહુ ઓછી થાય, મોટા ભાગે દરેકની કિંમત $1 ની ઉપર તો મોસ્ટલી હોય જ છે. યસ, પણ સેન્ટ્સમાં ખરીદી ઓછી થાય. સારું છે.
અહીંયા ઇન્ડિયાથી ઓછા લઈ આવ્યા છે યુટેન્સિલ્સ એટલે અને આ ઇનિશિયલી લીધું સારું છે આ લોન્ડ્રી બાસ્કેટ એ લીધું છે જે $5 છે રાઈટ કમ્પેરેટિવલી બીજા બધા કરતા આ સસ્તું હતું હા. નવા છીએ તો સસ્તું ગોતીએ છીએ બટેટા ડીસાના બટેટા પછી લીધા છે ઓર્ગેનિક બનાનાસ યા then we have ગ્રીન apples એપલ્સ જે થોડા ઓફરમાં હતા રીંગણા એગપ્લાન્ટ ઓકે અને ખૂબ જ જરૂરી એવું શિયાળાનું આદુ Yeah. હતી અમારી આજની શોપિંગ So અને that's it. With આટલું tax. આટલું અમે વિથ ટેક્સ અમારે બિલ થયું છે $58 નું બિલ થયું છે $58 હા જેમાં અને ખાવા જેકેટ પીવાની પ્રોડક્ટ ઉપર ટેક્સ લાગતો નથી પણ આ ટેક્સ અમને લાગ્યો છે મારા Jacket જેકેટ માટે. ઉપર ઓકે યસ ઓકે તો આજ માટે આટલું રાખશું હવે ખાઈ પીને સુઈ જશું ઓકે સો સ્ટે ટ્યુન ફોર મોર અપડેટ્સ જો અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અમે તમને કેનેડા સાથે વધારે ને વધારે મળાવતા રહીશું યસ અમે નવું જ્યાં નવું ફરશું બતાવતા ત્યાં રહીશું. તમને પણ ફેરવશું ઓકે જય સ્વામિનારાયણ જય સોમનાથ.